નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। અમદાવાદમાં ખેડૂત આંદોલનમાં વિવાદ સામે આવ્યો છે, જ્યાં ખેડૂત આંદોલનમાં બે ફાંટા પડ્યા હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ ઓછી સંખ્યામાં ખેડૂતો ઓગણજ સભા સ્થળે પહોંચ્યા છે। મોટાભાગના ખેડૂતો હાઈવે પરથી પરત ફરી ગયા છે। પાલ આંબલિયા પર આક્ષેપ થતા પાલ આંબલિયા ભાવુક થયા હતા। સભાને સંબોધન કરતા પણ પાલ આંબલિયા ભાવુક થયા। ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા હોવાનું તેઓએ જણાવ્યું। ખેડૂતો સાથે રાજકારણ કરાતું હોવાનું લોકો અફવા ફેલાવે છે। ખેડૂતોને અપીલ છે કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો। છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો। મારા પરિવાર સાથે ચર્ચા બાદ હવે લડવું કે નહીં તેનો નિર્ણય કરીશ। આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે અને ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો। ભવિષ્યમાં કોઈક બીજો પાલ આંબલી આવી રીતે લડતો હોય, આવી રીતે નાસીપાસ ના કરતા। અને મારા ખેતરમાં થાંભલો નથી આવતો, મારા ખેતરમાં તાર પણ નથી આવતો, તો મારે કોના માટે લડવાનું? તમે મને કહો, કોના માટે લડવાનું? આવા લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, ઘરે ગયા પછી મારા પરિવાર આરે બેહીને ચર્ચા કરીને હું નક્કી કરીશ કે આગળ મારે લડવું કે ના લડવું। તો ખેડૂત આંદોલનમાં વિવાદ મામલે લાલજી દેવસાઈનું નિવેદન સામે આવ્યું છે। આંદોલન કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ કર્યું છે। એક પણ નેતા પાસે કોંગ્રેસનો ખેસ નથી। કેટલાક લોકો ટોપી પહેરીને આવ્યા અને વિવાદ વકર્યો હતો। અમે દુઃખી છે કે આંદોલનની મહેનત પર પાણી ફરી ગયું। 30મી જૂને ફરીથી ચક્કાજામ કરવાનું આયોજન કરવાનું લાલજી દેસાઈએ જણાવ્યું। ધમાલ કરવી, દેખારો કરવો, એ ચોક્કસ પાર્ટીના ખેસ પહેરીને આવવું, ચોક્કસ પાર્ટીની ટોપીઓ પહેરીને આવવું, આ ખેડૂત આંદોલન માટે બહુ દુઃખદ છે। આ નજર સામે બેનર છે પાછળ, ક્યાંય કોંગ્રેસ પાર્ટીનું નામ નથી। એક પણ નેતાની પાસે કોંગ્રેસનો ખેસ નથી। એટલે અમે બહુ સ્પષ્ટ હતા કે કોંગ્રેસનો ખેસ કે કોંગ્રેસના બેનરની જરૂર નથી। આજે ખેડૂતોને જ્યારે પૂછ્યું બધાને કે તમે કયો શું કરવું છે, આંદોલનને અહીંયા પૂર્ણ કરી દેવું છે કે આંદોલનને આગળ વધારવું છે, ત્યારે ખેડૂતો કીધું કે લડી જ લેવું છે। લડી જ લેવું છે તો પછી કાર્યક્રમો જાહેર કર્યા છે। ત્યારે ખેડૂતોએ જ કીધું કે 11-12 દિવસની મુદત આપો। એટલે નક્કી થયું છે કે બરાબર આજથી 15 દિવસે 30 જૂન જે છે એ ગુજરાતમાં રસ્તા ચક્કાજામ। મહત્વનું છે કે અમદાવાદના ઓગણજ પહોંચતા જ ખેડૂતોમાં બે ફાંટા પડ્યા બાદ ગાંધીનગર કૂચમાં વિવાદ ઊભો થયો। કેટલાક ખેડૂતો સભા સ્થળ પર જવાની જગ્યાએ સીધા ગાંધીનગર કૂચ કરવા મક્કમ જોવા મળી રહ્યા છે। જે મામલે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ આપ પર પ્રહાર કરતા કહ્યું કે મોરબીથી આવેલા આપના કાર્યકરો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે। ખેડૂતોને રેલીમાં થોડા સમયનો વિરામ મળે તે માટે આ સભાનું આયોજન કરાયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જોકે ખેડૂતોનું કહેવું છે કે આ રેલી કોઈ પક્ષની નથી, પરંતુ ખેડૂતોની માંગની છે, ખેડૂતો માટેની છે। ત્યારે સમગ્ર મામલે સ્થળ પર ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા।